ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ કાલનો વ્લોગ તમે જોયો કે ના જોયો, પેલી આપણે ચેલેન્જ કરી હતી 24 કલાક વાળી, જોરદાર ભૂકા કાઢ નાખી, મજા આવી ગઈ છે. અને ભાઈ ઘેર આવીને એડિટ કરી ક્યારે ખબર પડી કે રાતે કોક આવી હતું પાછળ. અહે ભાઈ ભૂત આપણને શું ખબર મારે ભાઈ હે. બાકી સારું કહેવાય એ વખતને વિડીયો ના જોઈ નાખો, મારી ફાટોત અને તાત્કાલિક ઘેર નાખી આવો, બરાબર છે. વાત તો સહી છે. બાકી જોરદાર મજા આવી ગઈ અને જોરદાર એક એક્સપિરિયન્સ રહ્યો છે. અને નેક્સ્ટ ટાઈમ પણ એક પ્લાનિંગ કરી રહ્યા છે. અચ્છા, તમે બધા ગેસ કર્યું હોય તો બધા ગેસ કરો કે કયોનું પ્લાનિંગ છે, કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર છે. બાકી ભૂકા કાઢ નાખે એવું પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યારે હાલ વિક્રમભાઈ અમારી ઘેર આવી ગયા છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ વિક્રમભાઈની આઈડીમાં ફોલોવર થવા જઈ રહ્યા છે, 1 લાખ ફોલોવર થવા જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં. 96,400 ફોલોવર થઈ ગયા છે વિક્રમ, બરોબર. કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. થેન્ક યુ. થેન્ક યુ. તો ગાઈઝ અમારા વિક્રમભાઈની આઈડી પર 1 લાખ ફોલોવર થઈ ને એટલે આપણે પાર્ટી કરવાની છે જોરદાર. અને વિક્રમભાઈને મારે છે ને સરપ્રાઈઝ ગિફ્ટ આલવાની છે. વિક્રમ શું આલવાની છે કે હે? શું ખબર? હા, આ બધા આપણે એમાં જોતા હોઈએ છીએ. એક વસ્તુ આલવાની છે જોરદાર વિક્રમભાઈને. ખાલી 1 લાખ ફોલોવર થઈ જાવ, 4,000 ફોલોવર ખોટું છે તો ફટાફટ જઈને ફોલો કરી નાખો વિક્રમભાઈની આઈડીમાં. અને 1 લાખ ફોલોવર થઈ એટલે તાત્કાલિક બીજા દિવસે અમે જતરાવાના છે વિક્રમભાઈ માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે. શું કેવું વિક્રમભાઈ, રેડી છો ને? સરી અચ્છા, એ મજા આવી હતી. તો ગાઈઝ આજે અમે નીકળ્યા છીએ મારા મમ્મીની દવા કરવા માટે. માત્ર 30 રૂપિયામાં કોઈ પણ તમારી બીમારીઓ 1500, 3000, 4000, 5000 ની દવા. હા, 3000, 4000, 5000 ની દવા છે ને ખાલી 30 રૂપિયામાં મળી જતી હોય છે. જો મારા મમ્મી તૈયાર થઈ ગઈ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. માં અમે બધું વધી દીધી છે. તો ચલો તને આપણે નીકળી જઈએ સીધા હવે. સો જવાનું તમે ભૂલી જવા બધું. રોજ જડ જવાનું છે. હા, છનાપુર ગામે. જો હાર્દિકભાઈ આશ્રમમાં. તો ચલો તને આપણે નીકળી જઈએ તો જઈને બોલે. પેલા આવવામાં બેહવું પડે નહીં. સ્વાહા સ્વાહા સ્વાહા. હા, કાલે ગયા હતા 24 કલાક ચેલેન્જ કરવા માટે એટલે પાછું શુદ્ધિકરણ કરવું પડે. અંદર કોઈ બેસી ગયું કેવું મમ્મી હે? સાચી વાત છે ને. ચલો. ઓકે, થેન્ક યુ. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ છનાપુર ગામે. વાનપ્રસ્થ સાધક આશ્રમમાં મારી મમ્મી અંદર દવા લેવા માટે જી છે. જો કે અંદર શૂટિંગ તો ઉતાર નથી દેતા એટલા માટે આપણે બહારથી જ લઈ લઈએ છીએ. ઓનલી ફોર 30 રૂપિયામાં તમને ગમે તેવી બીમારી થઈ હોય ને એની દવા મળી જાય છે. ચલો આપણે અંદર જઈએ. ગાઈઝ મારા મમ્મીની દવા લેવડાઈને આપણે આવી ગયા છીએ રણાસણ. કીધું મસ્ત શેરડીનો જ્યુસ બૂસ પીએ. જો કે આમ તો શરદી ઉધરસ થઈ ગઈ છે તો પણ શેરડીનો જ્યુસ તો પીવો પડે મારા વાલા. તારું પીવું તમે ચમ કોક તો પી. મારા મમ્મી ના પાડે છે ગાઈસ પીવા માટે. ઓતો નહીં હેડો તાર મારા ભાઈ મારે લીલી. હા, ઉધરસ થઈ ગઈ છે મારા મમ્મીને. ગાઈસ જો વિક્રમભાઈ બહેને નાખી રહ્યા છે ગચ્છું. તો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ રીલ બનાવવા માટે. વિક્રમભાઈ શું છે, શાંતિ છે? ના સમ લે કંટાળે હું. સમ કંટાળે? હાર્દિક ક્યાં? હાર્દિક શું કહે એવું છે? મારા હમાનો. જુઓ ગાઈઝ વિક્રમભાઈ કંટાળ્યા છે. ખબર નહીં શેમ કંટાળ્યા છે. એટલે હડા તને આપણે એક પેલા રીલનું શૂટિંગ કરી લઈએ, બરાબર છે. અને નેક્સ્ટ એક આપણે વિચાર્યું છે, પ્લાનિંગ કર્યું છે જોરદાર મજબૂત ચેલેન્જનું. તેમનું લોકેશન પણ તમને બતાવીએ અને જોતા આવીએ, બરાબર છે. કેટલો બધો ખર્ચો થશે અને કઈ રીતે કેટલું આપણે કામકાજ કરવું પડશે, બરાબર છે. પેલા તું જ્ઞાન લે. અરે શા મૂંગી ગયા લે ગાઈસ? યાર છે ને 24 કલાક રહે ખાટલામાં. હા, આ ખાટલામાં એમ બોલ તે ભૂઈ પગ મે તો ટોટલ કાપી નાખી. ગાઈઝ વિક્રમે જો જોરદાર વેહ કરી છે. આવા દે વિક્રમ, આવા દે તેમાં પેલા ગીરમાં આવા દેજો તેમાં અલે તેમાં હા મેલ દે મેન ખાટલો તેમાં. અરે દે લ્યા ગાઈઝ ખાટલાના તો બધા ટોટિયા રંટાઈ જતું હોય. હા, આઈડિયા આવી ગયો જોરદાર આઈડિયા આવી ગયો. ઉભરા જો ગાઈસ. શું થયું ગાઈઝ? મોટી જાન મોટા પૈસા લગા દે મારે કોઈ જૈસા પૈસા મઠંગા પૈસા. ये आहा ખોરો વળે વિક્રમનો. અરે કોઈને ખબર ના પડે વિક્રમભાઈ કાઈ પૈસા હી. હા, મને તો ખબર છે. કેમ કે હેડો જાદુ કરું? હા, ઓમ મંગલ મંગલ મંગલ.
આહા એ મારા પૈસા અહીં. હારું હાર આવજે બાય બાય. જોયું ગાઈઝ વિક્રમની ટેકનિક તમે જુઓ, ટોપીમાં પૈસા હંતાળે છે. બોલો કોઈને ખબર જ ના પડે, કોઈને ચૂએ ના થાય કે ભાઈ સોઈને પૈસા હંતાળ્યા અહીં ટોપી પહેરી દેવા. સો એટલે વિક્રમ શું કરશે એટલે તો ચલો ગાઈઝ હું તમને છે ને એક લોકેશન બતાવું. એ લોકેશન પર મારા નેક્સ્ટ ચેલેન્જ કરવાનો વિચાર છે. એના પહેલાં લગભગ ચેલેન્જ થઈ જ જશે, બરાબર છે, કારણ કે તમે બધે સારો એવો સપોર્ટ કર્યો, સારો એવો પ્રેમ આપ્યો છે, એટલા માટે અમે પણ અંદરથી મોટિવેટ થઈ ગયા છે અને ફાઇનલી આપણે ભાઈ ચેલેન્જ કરવાના છે, બરાબર છે. મુસીબતોનો સામનો કરવો એ જ અસલી મર્દના છાતીમાં હોય છે. મર્દના ફાડિયા ચકલા કોઈ દી બાજ ના બને, चकला कोई दी बात न बने यार. હમ તો મર્દ કા ફાડિયા હે, ફાડિયા એ સબકો તારે ફાડ પગાર કર. લેવા આવે હોય. પગાર હા ચલો વિક્રમ આગળ પગાર પગાર લાવજો માર. પેલા ચેક કરાવો. લે ચેક 9,000 લાવ. ગણો. અને મારા ચલો ગાઈઝ હું મારા પૈસા ઉપર દઉં. લે ચેક એટલે તમારે 10 રૂપિયા. 10 રૂપિયા છે. વાહ એ 10 રૂપિયા લાવો મારા અહીં. 10 રૂપિયા ખાતામાં મારે લે. હા. તો ગાઈઝ ચલો આપણે લોકેશન જોવા માટે જઈએ. લેડો વિક્રમભાઈ. ના યાર ચમ મારે ઘઉં ભેગા કરવા જવું છે. એવું છે? હા હારું જતા આવતા કાલે આવી. વાંધો નહીં, ચલો શાંતિથી કોમ પતાવજો હો ને. જય માતાજી. જય માતાજી. સારું બાય બાય. બાય બાય. બાય બાય. સારું તો ગાઈઝ ચલો આપણે અમે તમને લોકેશન બતાવીએ. જોરદાર ભૂકા કાઢ નાખે એવું લોકેશન છે. એ લોકેશનમાં આપણે પ્લાનિંગ કર્યું છે, બરાબર છે. ટોટલી 24 કલાકની ચેલેન્જ કરવાની છે. આપણે જે પહેલી ચેલેન્જ કરી ને તો લગભગ 11-12 કલાકમાં પતી ગઈ હતી, પણ આ ચેલેન્જનો વિચાર એવો છે કે આપણે ફાઇનલી ભાઈ 24 કલાક પૂરા કરીએ, બરાબર છે. એક જોરદાર એક્સપિરિયન્સ થશે. રાતે 15 દિવસે પણ વાત સાચી છે. 24 કલાક. ગાઈઝ ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ, આપણા અલાવારા ખેતરોમાં. જોઈ લો ભાઈ, સામે એક ઓબો છે, ઓબાના વચ્ચે અહીંયા બે મસ્ત મજાના પેલા શું કહે છે ડારખો છે. એ ડારખો પર પ્લાનિંગ છે ભાઈ આપણે મકાન બનાવવાનું, ના એવું મકાન બનાવવાનું અને 24 કલાક ચેલેન્જ કરવાની, બરાબર છે. તો યોર કોમેન્ટ માય મોટિવેશન, અવર ટીમ મોટિવેશન. શું કહેવાય હાર્દિકભાઈ? યોર કોમેન્ટ ઇઝ અવર સપોર્ટ. સપોર્ટ, બિગ સપોર્ટ. બિગ સપોર્ટ, રાઈટ. તમે બધા જે ચેલેન્જમાં કોમેન્ટ કરીને નાથી અમે બધા બહુ બધા અંદરથી મોટિવેશનલ થઈ ગયા છીએ, બરાબર છે, કે ભાઈ હવે કંઈક કરવું છે. યુટ્યુબ પર મતલબ નવા જોરદાર ભૂકા કાઢ નાખે એવા વિડીયો લાવવા છે, બરાબર છે. જોરદાર મહેનત કરવી છે. બાકી પહેલાં એમ થતું હતું કે ભાઈ છોડી દઈએ, બરાબર, કારણ યુટ્યુબમાં એટલી બધી મજા નથી આવતી. પણ અમે તમે જાણે કોમેન્ટ કરતા થઈ ગયા, જાણના તમે બધા વિડીયો જોતા થઈ ગયા, ચેલેન્જમાં તમે તે બધા સપોર્ટ કર્યો ને, સપોર્ટ આઈ એમ પેલું કહેવાય છે, પેલું પ્રાઉડ યુ. હવે પ્રાઉડ વિડીયોમાં નવીનતા આવવાની છે, તો તમે વિડીયો જોતા રહેજો. અને જય માતાજી. મતલબ માતાજીની કૃપા છે કે અમે નવા વિડીયો આઈડિયા આવશે. તમે પણ કોમેન્ટ કરો છો, તમે વિડીયો નવા બનાવીએ છીએ. તમે પણ કંઈક કમેન્ટ કરો સારી એવી રીતે અમે કાર્ય કરતા રહીએ, બરાબર છે. તમારે ખાલી કોમેન્ટ કરવાની છે, કાર્ય અમારે કરવાનું છે, એટલે તમે સારી કોમેન્ટ કરો, તમને બહુ મજા આવી જાય, બરાબર છે. મોટિવેશનલ થઈ ગયા અંદરથી. શું કહેવાય હાર્દિકભાઈ? બરાબર છે. બાકી ટીમ નાની, કાર્ય બહુ મોટું છે. ત્રણ જણાની ટીમ અને કામ બહુ મોટું અને ફૂલ ફેમિલીનો સપોર્ટ છે, ના કારણે આ બધું કાર્ય સરળતા રીતે થઈ શકે છે, બરાબર છે. બાકી જો મસ્ત મજાનું ઓબો છે અને આટલા પ્લાનિંગ છે. બાબાજી કેજી ખાંડી છે, એટલે રબ આજ થોડું સાટ નાખો. વાત સાચી છે. જો ગાઈઝ અમારા ઘઉં બહુ આવી ગયા છે, અમે ખાલી પણ કાઢવાના બાકી છે. બાકી તમારા બધાને ભાઈ ઘઉં વાઢે કે ના વાઢે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર છે. અમારે તો એક ડોગરી છે ખાલી. तो गाइस अभी हम आ चुके हैं हमारे डेयरी फैक्ट्री में. જોઈ લો ભાઈ આપણી સરસ મજાની બઢિયા ગાય. જીવો તો ખરા ભાઈ, શું લાગે છે ગાય? હાય ગાય માતા. આપણે ભાઈ હરેક ટાઈમ આપણા તબેલાનું ધ્યાન રાખતા હોઈએ છીએ, ખબર અંતર પૂછતા હોઈએ છીએ દરેક ગાય માતાનું. કેમ છો ગાય માતા? મજામાં છો? HF છે, HF રિલેક્સ. જોઈ લો ભાઈ, વચ્ચે બહુ બધી ગાડી એવરેજ ચાલતી હતી, એવી છે HF રિલેક્સ. હાય. હા નમસ્તે કર, નમસ્તે 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 મમ્મી. મારી મમ્મી. ફાઇનલી ગાઈઝ આપણો બ્લોગ વાયરલ થઈ ગયો છે. અમે 24 કલાક ચેલેન્જ કરી હતી, ખબર છે, જંગલમાં. ફાઇનલી વાયરલ થઈ ગયો છે. 5000 વ્યૂ આવી ગયા છે. 5000 તાન તો 24 કલાક તો પૂરા થયા જ નહીં. તો 5000 લોકો જોઈ નાખ્યું છે અને 700 થી 800 લોકો તો લાઈક કરી છે પાછી, અને 70 જેવી તો કોમેન્ટો કરી છે. આમ ભૂકા કાઢ નાખ્યા છે. અરે જોરદાર બધી ભાવાજી મોજ, વિક્રમની મોજ, હાર્દિકની મોજ ને પાછળ કોક આવ્યું હતું ને, ભૂત આવ્યું હતું ને, તારા મજા આવી જાય. આ બલ્લે બલ્લે. આપણો બ્લોગ વાયરલ જતો રહ્યો પહેલી વખત. 24 કલાકમાં 5000 વ્યૂ. યુટ્યુબ નો રેકોર્ડ તો રહ્યો આપણી ચેનલ. તાન જોર કહેવાય. પબ્લિકે સપોર્ટ આપે પેલી વખત. જોરદાર મજા આવી ગઈ.
અમે નેક્સ્ટ વ્લોગ આપણે કરવાનો છે એવી ચેલેન્જ કરવાની છે આપણે. બસ બસ અને ગાઈઝ આ વખત તો મારા પપ્પાને લેવાના છે અંદર ચેલેન્જ. હા હું આવી જવાનું જરૂર શું કેવું? જરૂર જરૂરથી આવજો. ડેન્ટને બલ્લે 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 આ એ બ્લેક સ્કોર્પિયો ઝેડ બ્લેક કરી નાખી જો આખી ગાડી નહીં. આ બેસ્ટ હા એ બેસ્ટ. આ 10મું વીતર ગાય છે ઓનું શું નામ પારી? આનું નામ સ્કોર્પિયો. સ્કોર્પિયો. વાહ ભાઈ. લાયા તો ગોતી અમે એ હાવ ના પેલી લાયા હતી ગાય એવું છે. એવું નામ પાડી છે એનું? HF HF. बड़े रोमांटिक हो रहे हैं मेरे पापा. हार्दिक આવ્યો એટલે શું હાર્દિક હતું? હું ફરતો આવ્યો બધું ક્યારે પેલો છૂટો આવ્યો તાન રાજા કો રાની સે પ્યાર હો ગયા. ગાઈઝ એક જોરદાર વસ્તુ બતાવું તમને. અનબિલિવેલેબલ છે પણ બિલીવ થઈ ગયું છે. જુઓ તમને બતાવીએ. આપણી 2 ચેનલ છે ટોટલ, હેલ્લો ભાવિક અને વિક્રમ બાજી દેશી કોમેડી. અને આ પર આપણે સબસ્ક્રાઈબર જોઈએ. હેલ્લો ભાવિક બ્લોગ્સમાં છે ભાઈ 52,700 સબસ્ક્રાઈબર છે. અને એક બીજી પણ ચેનલ છે જે 6 મહિનાથી આપણે કામ કરી રહ્યા છીએ ચેનલ ઉપર. એ ચેનલ પર પણ જુઓ 52,700 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. મતલબ બંને ચેનલ ઉપર છે ને સેમ ટુ સેમ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આ વિક્રમ બાજી દેશી કોમેડી વાળી ચેનલ તો આગળ નેખરી જ જવાની છે બરાબર છે. એનો દાવ દેખાઈ રહ્યું છે કારણ કે તમને જો શોર્ટનો બધો વ્યૂ બતાવું એકદમ હેવી વ્યૂ આવું છે. 3 લાખ 4 લાખ 5 લાખ 6 લાખ. પણ આ ચેનલમાં મારો એક પ્રોબ્લેમ થઈ ગયો છે. એ પ્રોબ્લેમનો જે સુધી સોલ્યુશન આવતું નહીં બરાબર છે. એટલે કોઈને કદાચ ખબર હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સપોર્ટ કરજો મારા ભાઈ કે આનો પ્રોબ્લેમ કઈ રીતે પ્રોબ્લેમ આવે છે અને આનું સોલ્યુશન શું છે. વાયોલેશન આવેલું છે, વાયોલેશન ઓફ ધ મોનિટાઇઝેશન પોલિસી. બીજી વાર વાયોલેશન આવ્યું. એમાં 12 જૂન 2025ના રોજ આ વાયોલેશન ખોલવાનું છે. એટલે ફરીથી આ વાયોલેશન ના આવે અને વાયોલેશન કઈ રીતે નીકાળવું, કઈ રીતે રિમૂવ કરવું એ કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બરાબર છે. અથવા તો તમારા કોન્ટેક્ટમાં કોઈ એવો હોય તો એ પણ અમને કહેજો. તમે જાતે રૂબરૂ એવું તો ઘેર જઈને મળીને આવી જશે બરાબર છે. બાકી અમારા પ્રોબ્લેમ ખરેખર નીકાળવો પડશે. બાકી જો 52,740 સબસ્ક્રાઈબર થઈ ગયા છે બટ ઝીરો ઇન્કમ, નો ઇન્કમ. જુઓ ગાય જુઓ રેલિંગ છોડો છે મારા મમ્મી અને દૂધ પીવા માટે કેટલી બધી ઉછળી છે. હા 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 હા. કઈ ગાયનું તમે? આ ગાયનું બચ્ચું છે. દોડી દોડીએ ગાયનો બચ્ચો નહીં ખાવું ગમે તે ગાયને ફરી વાર. આવી ગયું કે વાહ ભાઈ વાહ. માં ને બેટીનો પ્રેમ દેખો તમે. શું માની મમતા છે, શું માનો પ્રેમ છે. વાહ ભાઈ વાહ. હે અમે ગાઈઝ એક ખતરનાક એક્સપિરિયન્સ છે મારે તમને શેર કરવું છે બરાબર છે. આપણે વાપરી રહ્યા છીએ ભાઈ આઈફોન 13 અને એમાં છે ને સારું હેંગ થાય છે બરાબર છે. એટલે અમે વિચાર એવું છે કે આપણે ફોન ચેન્જ કરી નાખીએ. બાકી તમે પણ જો કોઈ એપલનો આઈફોન લેવા માગતા હોય તો વિચારી સમજીને લાવજો બરાબર. કારણ કે આપણે 58,000 થી 60,000 રૂપિયા ખર્ચ્યા હતા એ ટાઈમ અને અત્યારે હાલ હેંગ થઈ રહ્યું છે. એટલે બહુ દુઃખની વાત છે મારા ભાઈ. અત્યારે હાલ લગભગ 1 વર્ષ જેવું થયું છે. બાકી તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને એક પ્યારી સી કોમેન્ટ કરી દેજો કે ભાઈ કયો ફોન લેવો બેસ્ટ, સેમસંગનો અથવા તો આઈફોન.